વડોદરા શહેરના સમા એકતાનગર નર્મદા આવાસના બંધ મકાનમાંથી સ્થાનિક ઈસમનો મૃતદેહ મળી આવતા ચકચાર મચ્યો। વડોદરા શહેરના સમા પોલીસ મથકના થોડા અંતરે આવેલ નર્મદા આવાસના મકાનો ઘણા વર્ષોથી બંધ હાલતમાં પડી રહેલ છે, જ્યાં એક જાગૃત નાગરિકે આવાસના મકાનના બીજા માળના દાદર પાસે એક ઈસમનો દુર્ગંધ મારતો મૃતદેહ જોયો હતો, જેની જાણ ફતેગંજ પોલીસને કરતા પોલીસે નર્મદા આવાસના મકાન પર પહોંચી જઈ તપાસ કરતા એક ઈસમનો મૃતદેહ મળી આવ્યો હતો। આથી પોલીસે આસપાસના રહીશોને ઓળખ કરાવતા મૃતક એકતાનગરમાં રહેતો મુકેશ બાબુભાઈ પરમાર હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું। પોલીસે મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો। ફતેગંજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। અત્રે ઉલ્લેખનીય છે કે પોલીસ તપાસમાં મુકેશએ આત્મહત્યા કરી છે કે તેની ઠંડા કળેજે હત્યા કરવામાં આવી છે તે તો હવે આવનાર સમય જ બતાવશે। ફોન કર્યો કે અહીંયા આગળ કોઈ અજાણી ઈસમ મરી ગયો હોય તેવું જણાઈ આવે છે અને નામ ઠામ પૂછતા મુકેશ પરમાર કરીને કોઈ વ્યક્તિ છે, એકતાનગરમાં રહે છે રહેવાસી, એને 2-3 દિવસ પહેલાં કદાચ સુસાઇડ કર્યું હોય તેવું જણાઈ આવતા અમે અહીંયા પોલીસની સાથે ઉપર જે બોડી જોઈ તો મૃત હાલતમાં જણાયો છે અને એને પીએમ માટે ત્યાં મોકલ્યો છે એસએસજી।